જો આ સાયકલ રહી ને આ લક્કી સાયકલ છે મારી પણ રોદા ઓછા લ્યો મારી કડ ભાંગી જાશે એમ કહું છું જો હમણાં હું પડી જાત હસ આ લક્કી સાયકલ છે મેં એવો નિયમ લીધો તો હું લગ્ન કરીને આવું ને એટલે મારી વહુને આ સાયકલમાં બેહારું બોલ ઢુંડા બોંડા તો છે ને ગાડી હે રે આપણી પાસે સાઈન છે બે જા નથી બેવું મારે બેહી જા હમણાં ઢોરી નાખત મને પડી જાત ના મારું ખાખું વાળ ભાંગી જાત હે તું તો પણ કેટલી હરખાઈ ગઈ હતી પકલાની જાનમાં તે હરખાઈ જ જાય ને એમ નહીં તું તો નકરા ગીત મોટા આમ એટલો અવાજ કાઢતી ને તે કાન બધાયના દુખવા માંડ્યા હશે એમ જ હોય ન્યા ન્યા બીજાને કોને ક્યાં ગાતા આવડતું તું તને એકને જ આવડતું તો તારો નંબર આવ્યો હશે ને નંબર દેવા વાળા ન્યા હોત ને તો મારો પેલો નંબર આવ્યો હોત હું નંબર દેવો એટલે કોની હારે વાત કરવાની વાત નહીં તેની તો બધી બોલો વાતમાં એવો નંબર ગાવ ગાવ ઇનામ ઇનામ ઈનામ હવે હું કહું આ પકલો નહીં મટાઈ ગયા હશે પગે લાગવા હા એને લગભગ વિયા નહીં હોય કોને ખબર સાયકલ લઈને કારે પૂગે ઈ હવે મઢે હે ક્યારે પોગે હું આવી ગયા હોય ન આવી ગયા હોય. આપણે જાવી જ કરાય ને ઘડીક ન્યા હાંજે ખાવા નહીં શક નહીં હોય લે એ જાનમાં તે કેટલું ખાધું તું તો એ જે ખાવ કરે આમ જો જાનમાં ગયા તા ને આપણે હા. તે કેટલા બધા લાડવા ઠેલીમાં નાખીને લેતા અને મારા દાળ ભાત વધ્યા હતા ને ઈ ટિફિનમાં ભરી લીધા હાંજે રાંધવું નહીં કેટલું ખાઈને તો એ ભંભોટ ગયા રેકી થઈ જઈશો કેટલું ખાવું તારે હાલો હાલો આવી ગયા હશે હાલ બહુ ખર્ચો થઈ ગયો લગ્નમાં કોઈ વાત જવા દો એટલો ખર્ચો આવો મેં ભાઈ અરે કાં ટીલા ભાઈ હા મજા આ વરઘોડિયા પકોની બે માણા પછી મઢાને પગે લાગી ગયા બીજા લીધા ગામ માં પાલ મંદિરે જવું પડે ને બીજા ને થાયા ના સાયકલ લઈને ગયો છે સાયકલ લઈને ગયા હે હા એ તમને કેતી થી સાયકલ લઈને બહુ વાર લાગે એમ પણ પાડે નહીં ઓલા નવા વહુ નહીં એટલે ભાડે ફોર વ્હીલ લાય તો ફોર વ્હીલ ઉતારીને લઈ ગયો પછી પગે તો લગાય ને પગે લગાય મોઢે પગે લગાય અંદર જવાય નહીં વાંચી નો સડાય સાયકલ લેવાનો વેત નથી ને ફેશનેબલ બૈરું લાયો પણ હું કરું એને ગમ્યું એ મારે કરવું પડે પણ ડ્રેસ પહેરીને તો એને લગ્ન કર્યા કઈ આખું ગામ દાદુ વાતું હા. કરે હા. તમારી વાતું કરે તો મને બધી ખબર પડે છે પણ એને એવું કર્યું છે અને મેં કીધું હતું કે હાડી પહેરાવો બાપા હાલ છે પણ તારો બધો ફેરવી નાખ્યો આ રિવાજ આપણા જે જૂનવાણી કઠિયાના રિવાજ હતા એ બધા હવે ભૂલતા જાવ છો બધા આમ જો ટીલા બાબા હજી કઈ મગ ચોખા ભળી નથી ગયા કા ના હવે ઈ નો બોલશો તમે એ કઈ ખર્ચા ઉતરી ગયો છો હું ખસમ હા અને ઈ તો છે ને બહુ ભણેલા છે બહુ ભણેલા એટલે ડ્રેસમાં લગ્ન કર્યા ઈને. ભલે ડ્રેસમાં કર્યા બીજું શું હોય બૈરું આવી ગયું ને બીજું આવ્યા હા આવી ગયા બાપાને પગે લાગ માતાજી સુખી રાખે હો વાળાના કરે કેરીઓ બટા હો સુખી આ પાડોશી છે એટલે પગે લાગ આયુષ્માન માતાજીને પગે લાગો બટા અહીંયા આવતી રે સુખી રો ને બીજા બૈરા કરો એ કેમ એમ એટલે બૈરા હાસો એમ તમાર કાનમાં હમણાં કી ઓલું ડીજે ની બકા ધૂન વાગતી પાડોશી છે છે ને એ કાયમ મસ્તી કરે છે, આલ્યો મસ્તી કરી આર હવે તમારી. પેરો તમે અરે પહેર્યો રાખ ગો બટા અહીંયા વઈ આવો મારી પડખે ન્યા નો બેહાય ન્યા હા કાકાજી છે ને એટલે ન્યા પડખે નો બેહાય અહીંયા સિટીના રહ્યા ને એટલે બહુ ખબર ન પડે આંક્યા જો આ ગામડાના છે કેવી ખબર પડે ગામડાના? નાચ કાઢી પહેર્યું ઓઢું પહેરવું કેવું ખબર હજુ આ નવા છે અને નકરો ભણ્યા જ છે એનો કાંઈ ધંધો કર્યો જ નથી ભણ્યા બહુ હા બહુ ભણી મહેમાન બધા વહી ગયા હે મહેમાન વહી ગયા એક બે મહેમાન તો ન્યા અમાર ઘર પે આટા માતા મેં કીધા કોક માવા બાવા થોડા હા પીવા બોલ્યા ભાઈ રેને બોલાવો ને મહેમાન તો હોય જ ને ઈ મહેમાન આયા એ મહેમાન વ્યા કેવા ગયા બાજુ હા, હા વ્યો, વ્યો. ભાઈ ઈ હાથો જ બોલાવી છે આવડો મોટો ખર્ચો કર્યો લગ્ન કર્યા અને ડાયરાના સા વગર જવા દેવા બાપા આય તમને કહું મને ભૂખ લાગી છે હાલો બાપા જાઓ તમે જાઓ દો હું જાઉં છું મને હે ને કઈ ખાવાનું સારું લઈ દો
બહારથી હો હે. હા હું તો જાઉં છું જટાઈ જો એ હા થોડું થોડું શીખવાડજે ગામડાનું બધું હો. અને એને ડ્રેસનો શોખ. પણ હવે કરવું હું તને ગમ્યું એટલે મારે ક્યાં જવું પછી એ રાંધવાનું ને બાંધવાનું શીખવાડજો નકર તમારે બધું કરવું પડશે પણ હજી પહેલો દી છે. હા એ વાત હાચી પણ પહેલેથી ખબર પડી જાય ચાલો કેવી દી છે શું હાથ પડી જાય હવે હું આવું. હા હા જા લુગડા બુગડા બદલો લુગડા ભલા વિના રહ્યા. ભલે બે હતા આ ઉગા ભાઈ રહ્યા ને એ તો જાનમાં જ આવીને તરત પાણી વાળવા વહી ગયેલા છે. એમાં જો બિચારા નાવાનો ટાઈમ નથી કામ આ તો એકાબીજાને સંબંધ ને હા. એટલે બોલાવી એટલે આવે કામ જ એટલું કરે છે. હા. હું કરવું અત્યારે ભીડ એટલી છે ખેડમાં પાછો એક ધંધો નથી હા. વેલ્ડિંગ નું કરે છે હા. હે હા વેલ્ડિંગ નું હોત કરવું હારું તો તમારે કોઈ ગાડી બાડીનો માસડો કરવો હોય ને તો કરી દઈશ આ ઓલો જૂનો સખડો તેમ નવો બનાવવાનું નોત કેતા હા હા યા આપણે દઈ દેવાનો તમને દઈ દઈશું જૂનો સકડો. હા પાસે બેઠો બેઠો વાત કરતો છે તને હું વાંધો હા, મારા ઘરના પાસે બેવું તો મને ઠીક ઓછું રહે. સંભળાય થોડું કીને હા, એટલે અહીં ક્યાં વ્યાવો? હે બાબા હા મુખવાસ ને એવું થાળી બળી હોય એટલે આવો. એટલે પેલી સા મીઠું પીવાય કરાવો સા પીવાય પછી મુખવાસ આવે હે ટીલા બાબા હું ખાવાનું હાંજે હું છે ખાવાનું બધું થઈ જાય છે તમે વારાફરતી બધું એટલે પકલા એટલે બહાર આવીને તો લગભગ બહુ ગેલો થઈ જવાનો હા, હા, હા. નવો પહેર્યો છે હવે જો આ ડાયરો બેઠો છે હા. ચા પાણી પાવા પડે પછી હો ના ઘરે જાય હો હા હાંજે ખાઈ બાઈ ને પછી ઘરે જ આવી ખાવાનું ત્યાં એને. હા હોય ને આજનો દી હોય તમને ન ખબર ઘણું બીજું છે આપણે શું કરવાનું હા. હમ. ઈ વાતે આવી. ખવડાવવાનું જ છે હા, હા. 20 ટોલાનું પેકેટ હોય તો લાવો ને. હવે પેકેટ હોય ઈ ગામમાં જાન લઈને ગયા ને હા ન પીતા હોય એ પિસ્તોલ માગે પીવે ઈ પિસ્તોલ માગે બધાય માંગે એમ? મેં 40 પાકીટ લીધા હતા મૈયા ભાઈ 40 પાકીટ હે બધા વેજે એકય રહ્યું નહીં ખર્ચો કરનારો કહેવાય હો. હવે એ બાઈ અહીં વૈયા બેહવા ખડી નો બે હું અહીં બેઠો ડોકાય છે, ઈ તો ડોકાય છે ભલે કે હું બેઠો હોય ને આપણે મોટા હોય ત્યાં ઓલી ન આવે ઈ. મારા બેટા બહુ ડોકસ્યા કરે છે, નહીં? એ ઈશારા કરે વાળો. કે વૈયા હોય એમ કે હે. બોલાવો હવે તો જા તું સા પાણી આ લ્યો સા. સા ને એવું બનાવો, સા ને એવું બનાવો. ચા બનાવો હો. હા હા ચા હાલો તો હું મારે વાડીએ કામ છે એટલે ઘણા માર્યો વાડીએ જવું છે બેસ ને પણ એને. પણ જો આ વાળોનો ટાઈમ થઈ ગયો હા તો વાળો કરીને જાવ હોવ પણ તો હું નીણ લઈને પાછો આવી હા ના, એમ ના. કરો ને લે, એ બાબા ઈને નીર લેવા જવા દો ના ભાઈ ખાઈ જાવ કે થોડો હું જવા દઉં ઈ પણ એમ નહીં, હમણાં પાછો વી આવજે નીણ લઈને જા. એટલે પકલા હું છે રે. આય તો આય તું તો બદલી ગયો હાવ પરણાયો એટલે તમે સાનું ન કીધું હા સા તો હું ગોતતો તો બરોબર. કેટલી જેવું બધું. હવે ઠીક. પાછો હવે છે ને હું તને શું કહું છું હા હવે વાળોનો ટાઈમ થઈ ગયો સા નથી પીવો હોય. હે સા નથી પીવી. પછી રાખશું વાળોનો કામ પીછે time. રાખ્યું તે હું વાળું. વાળોમાં હોય દઈ દો પીરસી દો દઈ ખીચડી ને એવું નથી કર્યું ઓલી બાઈ તમને કહું છું હા, હું ભારે હવે કરું. હું બોલો બાપા. બોલકા લાગે હો. ઈ તો બોલતા એટલે કાં. નકર વહુ ને હાને બહુ બોલવાનું. બોલાય નહીં બોલે નહીં. વાળો બાળો તો કરવા દ્યો આલે જો હારનો છૂટો ઘા આવ્યો એ તો મને પહેરવા આપી. ઠીક ઘા એવું નથી આ એમ ઘા કરીને બોલાવે ઠીક એમ. એવું એમ ને હવે ટેમ ઘણો થતો દા દા જાય દા છે. હવે વાળનો કઈ જા કરો બધા છૂટો વેણું આવશે એ માણસ હા લે. હા એમ કે છે પહેરી લો બીજો પહેરી લો. પહેરવા એપો લાગે હા બાપા હું એ તો ડોક ખાલી ન લાગે ને હા. એટલે એને માળાવું ઘા કીધી. અને 5 દી આમ તો નવો રેવાય હા હા ભાઈ. આ મૈયા ભાઈ એવું. કેમ ખાવાની મજા આવી જાય ને બધા આવી ગયો ખાવાની તો જાનમાં. તમે હાથકનું ખાઈને તમને બગા આવે છે ને હમ. વાંધો ને ઘડીક બેવાનું હું તમે તો એવો બાબા થઈ ગયો ને એટલે બંગા હતો હવે બાબા હું તો
ટિફિન ભરી લીધું મેં તો ન્યા તમે બીજું કરી લીધું તમારું એમ ને લાડવા. કાંઈ વાંધો નહીં 4-5 દી હાલે ને લાડવા હવે આ ટેમાય ઘણો ખાતો જાય મને ત્યાં નથી સરખું મજા આવતી ઘડીક આરામ કરી લ્યો ને બેહી ઘડીક કોઈ બાર એક થવા આવ્યો પછી હુએ ને આખો દી જાનમાં ઊભા પછી રહ્યા કાંઈ હોય ને હા, કાંઈ રહેવાય હા. મને ખબર છે કે આ તો નાકોરા ઢળ. નાખો ના ઢવડો અમે ઘડીકમાં એટલે મૈયા હા હા હમણાં ઘડીક બેસીને બધાને ઊંઘ આ એ સુનાવી ઊંઘ દો. તો અમને આવે એમ ઘડીક નહીં. બેહો તો ઘડીક હું તો બધું સાંભળું જ છું આ તો ઘડીક લાંબી કેર કીધું નાકોરા ઢવડો અમે તોય કે સાંભળું લે એ ઊંઘ આવે ને આપણે જમ્યા ચા પીધો પણ એની માથે થોડોક મુખવાસ હોય ને એ મુખવાસ લઈને હોવ ને ઘેરે જઈ હા, રહ્યા બોય, બોલાવો મોકા બોલાવો પડવી. મુખવાસ બોલાવો બોલાવો એટલે પકડા એટલે તું બારો તો આય તો ઘરમાં લાગી બહાર જ નહીં એટલે સાંભળતો. પક્કા અહીંયા બધા બેઠા હોય ડાયરો તને માલિકા જાવું એમ કેમ થાય છે ભલા તમે માણસ? કયો ને ઓલું હે પક્કા હા ભલા માણસ કાંઈક મુખવાસ ને એવું લાય હવે આમ મુખવાસ ખૂટી ગયો બિસ્ટોલ એ ખૂટી એ ના ના કાલે જ મેં ભાડ્યો તો કેટલો બધો કર્યો છે ને આ ખૂટો નથી ઓલા ડબ્બામાંથી ખૂટો પણ બીજા ઓલા નાના ડબ્બામાં પડ્યો છે મેં જ મારા હાથે નથી કર્યો. બાપા પડ્યો એ તમને ખબર છે? મને ખબર હોય ને બે માં નાખ્યો તો નથી પડ્યો પતાહા લેતો હોય પતાહા હે? પતાહા એ ખાલી થઈ ગયા ખાઈ કું એ પેટી ગયા તો ગોળ તો પડ્યો ગયા મોઢા જ કરાવવા પડે ને એલા આનો ઘા કર્યો. એ પહેરવા માટે. ડોકામ. એ, આ તે પવન હવે બહુ છે હું ને પહેરીને ત્યાં. કામનું. એટલે એને એમ થાય કે આમ તે લગન હારા લાગો એમ ઈ પહેરે. હા, હા હા. ટીલાભાઈ હા. આ તો આ રાત અડધી વહી ગઈ ને મારે તમને વાત કરાય નહીં પણ આ તોય વાત કરું છું. હવે બે હો ને કામ શું એમ છે? નહીં બોલ્યા બધે મીઠાઈ વાળાને બધાને પૈસા આપી દીધા હે મીઠાઈ વાળાને પૈસા હવે ઈ આ તૈયારી જ છે ને. મેં કીધું તો બાર 1 વાગે આવજે હા તો આ તો 3 વાગવા આવ્યા હા હા બસ ઈ હવે હું છે હવે એને હવારે સૂચવી દે. હા ઈ હે? તમે હવે બધું પતાવો આ જો એમને- બાપા સમસાના ઘા ખાવા બેટા. હા. ઈ તો એમ તને નતો હમણાં આપ્યો આ કઈક નવું લાગ્યું લાગે કઈક નવું છે બાપા હા એ તો અમને ખબર છે નવું છે જૂનું છે હાશ. આમાં એનું નામ લે. સાંભળીનો કાંઈ. આય. ઈ? એમ કે આવીને રોડ સાળો સાળો. રાખી. એટલે માલિકા હું લેવા જા આ મેકવા પણ મેકવા હુકા ભાઈ બેસ ને ડાયરમ બે આયા છે તો હરિપ્રિન માલિકા જાય છે નવાઈ નો પાણી ગયો છો તે બેસ ને આયા બાઈનો ત્રાસ જ એટલો હોય છે એટલે કે જવું પડતું હોય. હવે જે નવો હે તો અત્યારથી દાબમાં પડવા માંડ્યો છે કયો મારે તો કઈ કહેવાય નહીં. તમે તેના બાપ છો તમે શું કરો ઈ શું આવી આવું ફણ દાખ્યો. ઈ તો માથું હોય એમ થાય કે આમ એવું? તો પણ આ સમસો શું કામ નાખ્યો? ઈ કઈ ખબર ન પડી મને એમ નહીં એટલે હવેથી તમે રાંધજો એમ હશે. પપ્પા આમાં શાક બનાવવાનું ને એટલે સમસુ આપ્યો હોય છે. હાલો. એવડા બે ત્રણ વાપસી હમણાં એકા તો સા તો જીકી નાખો તમે એટલે સા નહીં તો તમે બેવો તંતર હવે તો જો ને 5 સાડા 5 થવા આવ્યા હવે સાન ભાખરી ખાઈને થઈ છે પકા જા સા ભાખરી બનાય આધોઈ સીપ્યો આવ્યો ઈ ભાખરી ફેરવવા. હા જો એમને ખબર હોય એટલી તો ખબર પડે ને કે ભાખરીનો ફેરવવાનું હોય આ. ઈ કાઈ આમ આ મુક્તામાં બધું અહીંયા આખો નકર રસોડાનો સામાન ભેગો આમ થઈ જરાક જાય. જરાક કે ભાઈ ડાયરો બેઠો હે હા હા શરમ રાખે જરા. હા ફટફટતું આવા દે છે. હું એ હવે અંદર કુડાવ. અચ! હું લેવા બોલાવે આ મેકતા હું એ આખી પણ આયા જિંદગી ડાયરામાં ઘડીક હો બેહો. આખી જિંદગી તારી ઇનારે જ રહેવાનું છે કઈક માણા હારે બે આય ઉઠાય હોય ગયો બોલો હવે છે ને આ વહુ છે ને. સાડા 5 થઈ ગયા છે સા ભાખરી થાય ને એટલે 100 સાડા 100 થઈ જાય એટલે હો ને ઘરે હો જાઓ હે? સવારના 5:30 થઈ ગયા.
5:30 થઈ ગયા વાતું ખબર ન રહી બોલ. કેમ ચીમ જાય છે ખબર જ નથી રહેતી. અને હવે આ સા ભાખરી આટલું ઘડીકમાં જાઉં આમ તો ઘરે જઈને બનાવી કરતા એ તે હારું, બિચારા આ ટીલા ખાઈ બાપા. લેવી. જીવના બહુ હારા ટીલા બાપા. ઈલો બાબા રેકો માણા થાય. ગામમાં આવો માણા કોઈ નહીં. કોઈ પાંચ નહીં હો. પટ્ટી હારે બેવ વ્યવહારમાં પણ રહેવું ઉગા ભાઈ હવે એવું લાગે છે કે માથે પાણી પડી જવાનું. ભાઈ એવા છે. ભાઈ કેટલા વાગ્યા આમ તો જો અને કઈ પડી છે કે નહીં આવા દે અંદર. જી અંદર એવા મગજ ચાલે ને તો હું છે ને આવું આ બધું કા ન કરાય. શું કા ન કરે તો શું કરું તમે ધાયરી છે હું ઈ મને કયો ને પણ બાપા બોલાવે ન જવું પડે. કેટલા વાગ્યા જો તો શું કરું બોલ. હે હા આ હાટું તમે મને લાયા હો હે મને તે આમ હું કરું નો તને કહીએ કુડો બાપાને કહીએ. તો મને નોતી લાવી આયા એમ કહું છું ઘડી ઘડી બાર વયા જાવ છો ન્યા ન્યા બેહવાનું છે કઈ મારી પાસે એકલી મૂકીને વયા ગયા હો હા બાપા આવું છું જો. મને તો કઈ મારી પડી જ નથી બોલ હવે ઈ જો આમ કરશે ને તો હું હવે થેલો ભરીને હાલતી ની થઈ જવાની છું એટલે બહાર આવીને તું તો નવાઈનો પૈણો છો એટલે તને કઈ શરમ જેવો સાંટો નથી હું બાપા આ બધા ડાયરો બેઠો છે ને તું સીધો વિયો જાત ડાયરે બે હાય બધી વાતો કરવી તારે જણાય આ બધું પછી તારે કરવાનું છે 4 વાગ્યા હમણાં હવાર પડી જશે. 4 નથી વાગ્યા 5:30 થયા તમારી વહુને કયો હવે સા ભાખરી બનાવ જાગે બહુ મોડું પછી આ ન સા થાય. ભાખરી ખાઈ અને હવ ને ઘરે તો હા, હું વેલા વાડીએ જાય. જાઉં તમે ઘરે રહ્યો તો વેલા જાગવું જોઈએ નવા હોય તારે. હા વેલું જાજે નાય ધોઈ પછી આને હે એલા, કોલગેટ. પણ પાંચ મારે વાગ્યા ને? છેટું બેહવું પડશે. હાડા બ્રશ 5 કરો. થયા ને એટલે કોલગેટ આવે આવા ને દે. હા હવે હવા પડી વાવી ને એટલે તું ધોઈ ને જો તો કેવી મારી વહુ પડગે. કેવું ન પડે. એટલે કોલગેટ નહીં મારી વહુને ન કેવું. હા ઈને ન કેવું. એટલે આ તો હાથ થાય કોનો હાથ આવ્યો પપ્પા એટલે ઈ હાથ નથી આવ્યો આ ખંડોળવાનું છે વાહો કંદો વાહો ખંડોળવાનું. આપણો હાથ નો આંબળે એટલે આવીથી. આ કંડો હવે હાથ કેવી આઈટમ નીકળે હે આરામાં દીદી છે. આણામાં લાયા છે ને બહુ. આ તો એમને ખબર હોય ને હા, ઓલું આવ્યું. જો ને એલા પાવડર. પાવડર આવ્યો. કે હવે તૈયાર થઈ જાવ હા એમ હવે એવું હોય ને કે હવે આવો એમ અસર છે બાકી પાવડર લે. એ કંપનીનો ને. હારો હો આ હે હવે તમારે ક્યારે જવાનું કોને તમારે? સા બાપી. અમારે તો હવે નાસ્તો પાણી કરીને હવે જઈએ. પકા મારી વાત સાંભળ હવે હવાર પડી ગયો છે બરોબર એક આમ તો શેલી સા એવી બનાવીને એટલે મજા આવી જાય આ કોઈ દી ઊંઘ નો આવે. આ લે. ઈ રાખો. ના હાથ અમારે શું કરું. અમારે બે હાથ આઈકા ભગવાન પણ લેતા જાવ ને હો આનામ લાયા તમારે ખંડોળવા થાય ઈ લઈ જાય છે તો બે માણસ બાજવાનું થાય છે. આમ બંધ કરી દે. તને કહું ખોલી લી. ખોલી. બાય હજી પ્રકારની ટીપ્પાની છે. ભાઈ છે કે કાંઈ વાવાઝોડું છે કે શું ખબર ખબર? પડતી નહીં. આ પણ શી એમાં પણ ખબર ઈ. ઢીલા દાદા ગોઈતા હો ભાઈ. ઈને ગોતીને લાયો છો આ તમારો છોકરો એવો છે કાંઈ અત્યારનું સમજણ જ કેવું નથી. છે હવે આજે મળી જાય હા, ગોતવા ઈ વાતે એટલે આપણે ગઢિયા આપણું જોતા પછી આપણે આટો ત્યારે- મારતા ના અને અત્યારે આ જમાનો એવો એટલે જ આવા બૈરા ભડકાય. હા. પેલા ગઢિયા ગોતતા કેવા બૈરા હતા પછી લાજ અધર નો કરે. જેટલા વાગે એમ મારી ખાવે ઘોડે. હા, અત્યારે જેટલા વાગે એમ ઘા આવે. આવું બધું અરે ક્રિયા હારું, જમાનો રહ્યો હાલો. ને એવો. હા, હવે સાબા કાંઈ પીવી નથી આપણે નહીં ભાળવી સા ઘરની. ઠીક હાલો લગભગ વસાઈ ગયું હવે ઈ તો લગભગ કહું છું. સાબા કાંઈ આવશે એ નહીં. ઈ જાગે ને તો કીજો કે અમારા ઘરે હાંજે રોટલો ખાવા આવે. ઠીક હાલો હું બોલાવી લઉં આ આવ્યો. એટલે પકા દૂધ બગડી ગયું. બગડી ગયું? એ અમાર અમથી નહોતી પીવી. હાંજે તું ને તારી વહુ બેય છે ને રોટલા ખાવા આવજો હો અમારા ઘરે. સાંજે હા નથી આવું. તા 2 દી પછી આવું. લે એટલે આ પકલો એવો થઈ જો. આવું પડે લ્યા તમે કહેતા ને વાડીએ જાવો છો આ દી તો અહીંયા સહયો
પણ હવે આ ચા પાણી તમે જમાઈ તું- રહ્યા ને તે તું હવે પકડી. ભૂલાઈ ગયું આ બાબા મગજમાં. જો ઉગા ભાઈ આ ઘરની હવે સા હવે આપણે કોઈ દી નહીં ભાળી હવે ખબર પડી ગયું સારું ચાલ હા, બીજું તો હું હાલો હે? આપણે હા. જાય બીજું હા, હું તો હવે. હવે હાલો. પક્કા હું જાઉં છું વાડીએ હા. અને હવે કોઈ ભાત લઈને બે માણા આવજો હો જાઓ હવે તો ભાઈ શું પક્કાનું ભાત પૂરું લઈને થઈ આવતો ગયું તો? તો કે હાલો તો હું હવે ભાગું આય ભાઈ પપ્પા હાઈશવીન હા. દીધો હો. આજે શીરો ને ભજીયા ને બધું બનાવશું તને શીરો બહુ ભાવે ને હા. તાર વહુને લઈને આવજે હો રોટલો ખાવા જાય હા ખાઈ આવી હો બાપા હા તમારા ઘરે મી બે આવ્યા હતા યાદ છે ને ના, ના. રોટલો ખાવા હું તો હવે એકલો આવું ને મારે ક્યાં સાઈન બા તો નથી હા એટલે આને મોકલજો એમ કહો. હા, વાંધો હાલો નહીં. હાલો આપણે અહીંયા નકર આપણી ઉપર સનસનતી આવવા દીશે હાલો તાર એમી જાય કા હા એમે જાવી એમે હા હવે તો ભાઈ તમને મારે કેટલું હા બેઠા ખબર ખબર પડી ગયું એમ જાવી એ ના ના તમે બધાય બેહો હું જાઉં છું હો અને કેજો તમારા ગામના ને બીજી બહુ ગતિ દે ને બેહો બધાય મારી આખી રાત બગાડી તમે બધાય હો હો હાલો એટલે રહેતો ખરા લ્યો વઈ ગઈ કેતી થી આવું બૈરું નો રે આપણે હાલ આ તમને કોણ હાસું કે અમે જાવી છીએ હવે હા હવે તો જાશો જ કે ને હા હું આ તમારા બે ઘડીક થત ચા ઘડીક થત ખાવાનું પણ મારે કઈ ડાયરે ના તગડાય છે આ બધા ગામના તગડાય છે બેઠા હતા મારી એમ ન કહેવાય તમે જાઓ એમ. હવે કોણ ના થશે વહી ગઈ લ્યો ભાઈ જીઆઈ તેડી આવીશ હું હું તેડી આવી કેટલું બોલીને ગઈ નહીં આવે હવે હું આવે નો આવે તો આપણો ફરીને આખી રાત જગાડ્યો હોતે ગયો હવે ભૂવા જવું પડશે હું મારો વાંક નથી આ ડાયરો હોય તો ઓલું મારે નો કહેવાય તમે પણ જાઓ. તમે ડાયરાની કરી બાપા સવક જમ સવક આ શું છે વહી ગઈ લ્યો ઓલી કે હું બધું તારે સમજવાનું હોય હવે જા તું હવે હું તો આ લાંબો થઈને હોઈ જાઉં વાડીએ નહીં જ જાવું મારે